નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, લાવ્યો છું તમારી માટે ધ મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આપણો બોર્ડનો મહિનો એટલે કે આપણો મહિનો કયો? માર્ચ 2024 જે છે નજીક આવી રહ્યો છે, જેમાં આપણે ધોરણ 10 અને 12 ની શું આવે છે? મહત્વની બોર્ડની પરીક્ષા. તો એ બોર્ડની પરીક્ષાની તૈયારી તો તમે વિદ્યાર્થી મિત્રો કરતા જ હશો. તો એ તૈયારીમાં તમારી મદદ કરવા માટે તૈયારીમાં ભાગ સ્વરૂપે જે છે, હું દિવેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે શું? તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો. બરોબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલ્વ કરીશું આપણું ધોરણ 10. ધોરણ 10 માં આપણો વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ. અને સેકન્ડ લેંગ્વેજની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નના સોલ્યુશનમાં આજે આપણે ભણીશું શું? સેક્શન ઈ, વિભાગ ઈ. તો થઈ જાઓ પેન લઈને તૈયાર. વિના કોઈ વિલંબે જે છે આપણે વિભાગ ઈ ની શરૂઆત કરીએ. વિભાગ ઈ ના જે મોસ્ટ આઈએમપી નિબંધ છે, મોસ્ટ આઈએમપી ઈમેલ છે, રિપોર્ટ્સ છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, તે બધી વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે છે આપણે સેક્શન એ બી સી ડી આ ચારે ચાર વિભાગ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સેક્શન ઈ. સેક્શન ઈ શરૂ થાય એટલે પહેલો પ્રશ્ન આવે, પેરેગ્રાફ રાઇટિંગ, નિબંધ લેખન, નિબંધ લખો. હવે ઘણા વિદ્યાર્થીઓને એવી ફરિયાદો પણ છે કે સર નિબંધ અમારથી યાદ નથી રહેતા. ઘણાને એવી ફરિયાદો છે સર નિબંધ લખું છું તો એ માર્ક્સ નથી આવતા. બરોબર, એટલે આવી રીતે ડિસ્કરેજ થવાની જરૂર નથી. આવા બધા પ્રશ્નોથી જે છે મૂંઝાવણ નથી. પણ તમે નિબંધ લખતી વખતે અમુક જે ચોકસાઈ રાખો ને, તો એ ચોકસાઈના કારણે પણ તમારા માર્ક્સ સુધરી શકે. બરોબર, ચાલો શરૂ કરીએ નિબંધોને. અને મેં અહીંયા જે નિબંધો લખ્યા છે એ નિબંધો બોર્ડમાં વારંવાર પૂછાઈ ગયેલા નિબંધ. એ તમારા માટે મોસ્ટ આઈએમપી નહીં, અતિ મોસ્ટ આઈએમપી, સૌથી વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ નિબંધમાં. પહેલો નિબંધ છે માય ડ્રીમ રોબોટ, એટલે કે મારા સ્વપ્નનો રોબોટ. હવે સર આ નિબંધ લખવો કઈ રીતે? તો બાળકો સમજો. માય ડ્રીમ રોબોટ એટલે મારા સ્વપ્નનો રોબોટ. તો ઘણા વિદ્યાર્થી એવું વિચારે કે સર મારા સપનામાં એક રોબોટ વિશે આવ્યું હતું, એ લખી નાખવાનું, એમ ને? નહીં. તમારે જેવો રોબોટ બનાવવો છે, તમારે ભવિષ્યમાં કેવા રોબોટની ઈચ્છા છે, એ રોબોટ લખવાનો. તો પહેલી વસ્તુ તો એ રોબોટ હજી બન્યો નથી, એ રોબોટ બનશે. તો તમે જે માય ડ્રીમ રોબોટ લખો ને, એ રોબોટ વાળો નિબંધ લખવાનો ભવિષ્યકાળમાં, કે મારો રોબોટ આવો હશે, મારો રોબોટ આ કામ કરશે, મારો રોબોટ ઓલું કામ કરશે, એ બધી વાત. સમજા? આ કાળ પકડાઈ ગયો અને કાળની વાક્ય રચના પ્રમાણે હવે કામ કરવાનું. મુદ્દા જોઈ લો. મુદ્દા શું કહે છે? તો કે નેમ એટલે કે એનું નામ, અપીરન્સ એટલે એનો દેખાવ, પછી સ્કિલ્સ એટલે એમાં શું શું ખાસિયત હશે, એના યુઝ ઉપયોગ શું શું હશે, એઝ અ ફ્રેન્ડ એ મારો ફ્રેન્ડ રહેશે, ફેસિલિટી કઈ કઈ સુવિધા મને આપશે, માય કમ્ફર્ટ એટલે કે મારી કમ્ફર્ટ વિશે વધારે વિચારશે, સ્પેશિયલ ક્વોલિટીઝ અને માય પ્રાઇડ. તો ચાલો શરૂ કરીએ. માય ડ્રીમ રોબોટ. માય ડ્રીમ રોબોટ, આઈ વુડ નેમ હિમ મિત્રા, અ ફ્રેન્ડ, કે હું એનું નામ મિત્ર રાખીશ. મિત્રા વુડ બી અ મેટાલિક બ્લુ ઇન કલર, બ્લુ રંગનો હશે. He would have arms that could stretch for a long distance. Arms એટલે થાય હાથ. એના હાથ હશે જે લાંબા અંતર સુધી જઈ શકે એમ હશે. At least 2 feet. 2 ફૂટ તો જવા જોઈએ. Mitra would be programmed to all the household work like dusting, swapping, cooking, washing clothes, ironing, repairing electronics and electronic appliances. એ ભાઈ ઘરના બધા કામ, પછી જેવા કે બધા એક્ઝામ્પલ આપ્યા, આ બધું કામ કરી શકતો હોવો જોઈએ. પછી ઇન શોર્ટ, મિત્રા વુડ બી માય બેસ્ટ ફ્રેન્ડ. એ મિત્ર મારો બેસ્ટ ફ્રેન્ડ હશે. હી વુડ ઓલ્સો ડુ માય હોમવર્ક. એ મારો હોમવર્ક કરશે અને ચેક ઇટ્સ એઝ વેલ, અને ચેક પર કરી લેશે. હી વુડ હેલ્પ મી વિથ માય સ્ટડીઝ. મારા સ્ટડીમાં હેલ્પ કરશે અને સોલ્વ માય ઓલ ડિફિકલ્ટીઝ, અને મારી જે મુશ્કેલીઓ છે એ દૂર કરશે. મિત્રા વુડ પ્લે ગેમ્સ વિથ મી. મારી સાથે રમતો રમશે. હી વુડ ટેક કેર ઓફ માય ઓલ નીડ્સ એન્ડ કમ્ફર્ટ. મારી જે કાંઈ પણ જરૂરિયાતો છે, મારું જે કાંઈ પણ કમ્ફર્ટ ઝોન છે, એનું બધું ધ્યાન રાખશે. બટ વન સ્પેશિયલ ક્વોલિટી, પણ એક ખાસિયત હશે. મિત્રા વુડ હેવ ઇઝ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ, કે મિત્રાની અંદર ભાવનાઓ અને લાગણીઓ હશે. હી વુડ નોટ જસ્ટ બી અ મશીન. તે ખાલી મશીન નહીં હોય, બટ અ મશીન વિથ અ હાર્ટ. પણ એક હૃદય સાથેનું મશીન હશે. એટલે કે એક એવું યંત્ર હશે કે જેનામાં હૃદય હશે. ખરેખર આમ કહેવાય કે બાયોલોજીકલી ત્યાં હૃદય નહીં હોય, પણ એને ફિલિંગ્સ હશે, ઇમોશન્સ હશે. મિત્રા વુડ બી માય પ્રાઇડ. મિત્રા મારા માટે ગર્વ સમાન. તો અહીંયા જે છે મેં નિબંધનો અંત કર્યો. સર આમાં અમારે હજી વધારે લખવું છે. વધારે લખી શકાય ક્યાંથી? યાદ કરો આપણું યુનિટ નંબર 2.
યુનિટ નંબર 2 નું નામ છે ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટની અંદર રોબોટના 3 પ્રિન્સિપલ લખી શકાય. બીજું, એની અંદર રોબોટ ઘણા ઘણા કામ કરતો પણ લખી શકાય. પછી એમ પણ લખી શકાય, જો જે આપણું ચેપ્ટર છે ને, બીજું ચેપ્ટર, એમાં ધ હ્યુમન રોબોટમાં પ્રેમ ચોપડાએ હ્યુમન રોબોટ પાસેથી ખરાબ કામ કરાવે, ચોરીનું કામ કરાવે. તો આમ પણ લખી શકાય, આઈ વિલ નોટ, બરોબર, આઈ વિલ નોટ યુઝ માય રોબોટ્સ. પછી બીજું કે ભાઈ આઈ વિલ નોટ મિસયુઝ માય રોબોટ, કે હું મારા રોબોટનો મિસયુઝ નહીં કરું, હું મારા રોબોટને જે છે ખરાબ કામમાં જે છે બેડ વર્ક્સ એની અંદર જે છે કામ નહીં કરાવડાવું. આવી રીતે જે છે તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખો કે ભાઈ માય ડ્રીમ રોબોટ નિબંધ તમારે કયા કાળમાં લખવાનો છે? ભવિષ્યકાળ. તમારા સ્વપ્નનો રોબોટ, રોબોટ હજી બન્યો નથી, એ હજી બનશે, ભવિષ્યકાળમાં તૈયાર થશે, ભવિષ્યકાળમાં તમારી બધી મદદ કરશે. ઓકે, તો ભાઈ આમાં ટેન્સ ખાસ યાદ રાખો. આગળ જોઈએ, આગળનો બીજો નિબંધ આપણને આપેલો છે. તો એ નિબંધનું નામ છે મેકિંગ માય વિલેજ ઓર સિટી બેટર, કે મારા ગામને અથવા મારા શહેરને સ્વચ્છ બનાવવાના મારા પ્રયત્ન. હવે આની અંદર જો ઘણા કન્ફ્યુઝન પણ છે. કન્ફ્યુઝન એવું કે ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, પછી માય વિલેજ અથવા માય સિટી, અને મેકિંગ માય વિલેજ ઓર સિટી બેટર, આ ત્રણેયમાં ફરક છે. પેલું તો ગુજરાતનું બેસ્ટ વિલેજ, એમાં ગુજરાતની બેસ્ટ વિલેજ વિશે વાત કરવી. બીજું માય વિલેજ એટલે તમારે તમારા ગામ વિશે વાત કરવી. અને આની અંદર મારા ગામને અથવા મારા શહેરને વધારે આગળ કઈ રીતે વધારવું, વધારે બેટર કઈ રીતે બનાવવું, તેવી તમારે સલાહ આપતો ઈમેલ જે છે લખવાનો છે, સલાહ આપતો નિબંધ જે છે લખવાનો. તો ચાલો શરૂઆત કરીએ, મુદ્દા જોઈ લઈએ કે પ્રેઝન્ટ કન્ડિશન એટલે કે વર્તમાનની જે હાલત છે કેવી છે, વર્તમાનની પરિસ્થિતિ કેવી છે. ફેસિલિટીઝ રિક્વાયર્ડ, કઈ કઈ ફેસિલિટીની તમારે જરૂર છે. યોર પ્લાન ટુ ઇમ્પ્રુવ ધ કન્ડિશન, અને આ પરિસ્થિતિને સુધારવા માટે તમારી શું યોજના છે. યોર આઈડિયાઝ એટલે કે તમારા વિચારો. ટુ મોટિવેટ પીપલ, લોકોને જે છે મોટિવેટ કરવાના, લોકોને પ્રોત્સાહિત કરવાના તમારા વિચારો. પછી પીપીપી એટલે કે પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ, એ મોડલ વિશે વાત કરવાની. પ્લાન્સ ટુ મેક યોર વિલેજ એન આઈડિયલ વન, તમારા ગામને એક આદર્શ ગામ બનાવવાનો પ્રયત્ન કરવા. ચાલો લખીએ નિબંધ. There are good roads, transport facilities, primary health center, a primary school, a high school and a post office in my village. મારા ગામમાં આ બધું છે. If I were the સરપંચ of my village, કે જો હું મારા ગામનો સરપંચ હોઉં, I would like to improve my village with PPP એટલે કે People's Participation Program model to implement my ideas. કે જો હું સરપંચ બનું તો હું મારા વિચારોને આ પીપીપી પ્રોગ્રામ દ્વારા જે છે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું અને એને આગળ લાવવાનો, એને આગળ વધારવાનો પ્રયત્ન કરું. I would like to have a college and a high school, night school for adults. કે કોલેજ હશે ને નાઇટ સ્કૂલ એટલે કે રાતની સ્કૂલ હશે. સ્પેશિયલી ધ વુમન, ખાસ કરીને સ્ત્રીઓ માટે. વુમન્સ એમ્પાવરમેન્ટ ઇઝ ધ મસ્ટ ટુડે, કે આજના સમયમાં વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશક્તિકરણ બહુ જ જરૂરી છે. આઈ વુડ લાઈક ટુ હેવ અ ગુડ હોસ્પિટલ એન્ડ અ બેંક, તમારા ગામમાં જે છે સારી એવી હોસ્પિટલ અને બેંક હોય તેનું પણ ધ્યાન રાખીશ. એવરી હાઉસ હોલ્ડ શુડ હેવ અ બેંક એકાઉન્ટ, દરેક ઘરમાં જે છે બેંક એકાઉન્ટ હશે. અને ધેર આર ગુડ ઇરિગેશન ફેસિલિટીઝ, ઇરિગેશન ફેસિલિટી એટલે થાય છે સિંચાઈની સગવડ, કે ત્યાં સારી એવી સિંચાઈની સગવડ પણ હશે. બટ આઈ વુડ લાઈક ધ ફાર્મર્સ ટુ યુઝ બેટર સીડ્સ એન્ડ લીસ્ટ ટેકનિક્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ ફોર ફાર્મિંગ, કે મારી એવી ઈચ્છા છે કે જે ખેડૂતો જે છે એ સારામાં સારી બીજ વાપરે, સીડ્સ એટલે બીજ થાય, ટેકનિક્સ એટલે ટેકનોલોજી વાપરે, અને બીજા બધા સાધનો વાપરે ફાર્મિંગ એટલે કે ખેતી કરવા માટે. આઈ વિલ એજ્યુકેટ ધ પીપલ અબાઉટ ધ બેનિફિટ્સ ઓફ સોલાર એનર્જી, હું લોકોને સોલાર એનર્જીના ફાયદા સમજાવીશ. ધીસ વુડ સેવ ધ એન્વાયરમેન્ટ, જેનાથી પર્યાવરણ બચશે, અને ઇમ્પ્રુવ ધ હેલ્થ ઓફ ધ વિલેજર્સ, વિલેજર્સના એટલે કે ગામવાળાઓના હેલ્થમાં પણ વધારો થશે. માય કેમ્પેઇન વિલ બી કોલ્ડ મારું ગામ આદર્શ ગામ, મારે જે આ બધું કામ કરવું છે ને હું એક કેમ્પેન જેનું નામ આપીશ શું, મારું ગામ આદર્શ ગામ એવું નામ આપીશ. અને ઓલ ધીસ ફેસિલિટીઝ વુડ મેક માય વિલેજ એન આઈડિયલ પ્લેસ ટુ લિવ ઇન, અને આ બધા વિચારોથી, આ બધી ફેસિલિટીથી મારું ગામ એક રહેવા લાયક જેવું થઈ જશે, એક આદર્શ ગામ જે છે તૈયાર થઈ જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શું તો કે મેકિંગ માય વિલેજ ઓર સિટી બેટર, આ નિબંધ તમે જે છે આ રીતે તમે લખી શકો છો. આગળ વધીએ. આગળ આપણો નિબંધ આપ્યો છે નિબંધ નંબર 3, માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ એટલે કે પરીક્ષા માટેની તૈયારી. વિદ્યાર્થી મિત્રો, આપણા યુનિટ નંબર 9 ની અંદર જે છે ઘણા બધા શબ્દો છે. ટ્યુન ઓફ ટીન્સ નામનો જે પાર્ટ છે ને, એની અંદર ઘણા બધા શબ્દો જે છે એની અંદર રિલેટેડ છે, જે તમે આમાં લખી શકશો.
બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ભણી રહ્યા છીએ આપણા માટે પૂછાયેલા મોસ્ટ આઈએમપી નિબંધ. 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં આ નિબંધ વારે વારે પૂછાયેલા નિબંધો છે. ઓકે, ચાલો જોઈએ. મુદ્દા શું છે? ડેલી રૂટીન, પછી ટાઈમ ટેબલ રીડિંગ માટે, પ્રિપરેશન માટે, પછી ફૂડ ખોરાક લખવાનું, એન્ટરટેનમેન્ટ વિશે વાત કરવાની, મેમોરાઇઝેશન એટલે કે યાદ કરવાની પદ્ધતિઓ લખવાની, ટેકનિક્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સમજવાની પદ્ધતિ, એડવાઇસ સલાહ તમારા પેરેન્ટ્સ પાસેથી, શિક્ષકો પાસેથી, ફિઝિકલ ફેસિલિટીઝ કઈ કઈ મળે છે તમારે જે જોઈએ યુ રિક્વાયર, હેલ્પ ફ્રોમ ફેમિલી ફ્રેન્ડ્સ તમારા મિત્રોને તમારા પરિવારમાંથી કઈ કઈ પ્રકારની હેલ્પ મળે છે, અને યોર એક્સપેક્ટેશન અબાઉટ ધ બોર્ડ રિઝલ્ટ તમારે બોર્ડના રિઝલ્ટ માટે જે છે કેટલી આશા છે, તમારે કેટલા ટકા આવશે. તો ચાલો શરૂઆત કરીએ. ને હા સર, આ નિબંધ કયા કાળમાં લખવું? તો આ નિબંધ તમારે લખવાનો છે વર્તમાન કાળ. કેમ? કારણ કે જો પ્રિપરેશન ઓફ બોર્ડ એક્ઝામની તૈયારી, તો તમારે આ રીતે લખવું પડે કે હું આ રીતે તૈયારી કરું છું, હું દરરોજ 5 કલાક વાંચું છું, દરરોજ વાંચું છું. કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. બરોબર, તો સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, આ રીતે વર્તમાન કાળની અંદર જે છે તમારા નિબંધ લખવાનો થશે. ચાલો લખીએ. I will be approaching for my 10th standard board examination this March. કે આ માર્ચ મહિનામાં, બરોબર, આપણે એના માટે તૈયારી કરવી છે ને. મોસ્ટ ટાઈમ પી નિબંધ છે આ બધા, કે ભાઈ આ માર્ચ મહિનામાં હું જે છે બોર્ડ એક્ઝામ આપવાની છું. I have already prepared myself well for the schedule. ટફ શેડ્યુલ દ્વારા જે છે મારી જાતને મેં તૈયાર કરી નાખી છે. I have prepared a timetable and I follow it so that I am free from any stress. કે મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે ને એ ટાઈમ ટેબલ હું ફોલો કરું છું, જેનાથી મને ટેન્શન થાય નહીં, મને સ્ટ્રેસ ફીલ થાય નહીં. બરાબર, આ એક અત્યારનો સમયનો બહુ મોટો સવાલ થઈ ગયો છે કે સર સ્ટ્રેસ બહુ વધી જાય છે, તો એ નથી ફીલ કરવાનું. સિન્સ એટલે કે જ્યારથી આઈ કેન સ્ટડી એન્ડ રિમેમ્બર વેલ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ ગેટ અપ એટ 5 AM, કે હું 5 વાગે ઉઠી જાઉં છું. એન્ડ રિવાઇઝ ઓલ ધ ડિફિકલ્ટ સબ્જેક્ટ, અને બધા વિષય વાંચું છું ડિફિકલ્ટ હોય તે. ધીસ ઇમ્પ્રુવ્સ માય રેટિનેશન, આનાથી મારી યાદ શક્તિ વધે છે. અને આઈ હેવ એડોપ્ટેડ સેવરલ સ્ટાઇલ્સ ઓફ લર્નિંગ સબ્જેક્ટ્સ, કે અલગ અલગ વિષય ભણવા માટે મેં ઘણી બધી પદ્ધતિઓ અપનાવી છે. મેથ્સ અને સાયન્સની અંદર આઈ યુઝ્યુઅલી રિમેમ્બર બાય રાઇટિંગ એન્ડ ડ્રોઈંગ ડાયાગ્રામ્સ, કે લખીને અને ડાયાગ્રામ દોરીને જે છે હું કામ કરું છું, ફ્લો ચાર્ટ્સ દોરીને કામ કરું છું. અને લેંગ્વેજ કે જે ભાષાઓ છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, સંસ્કૃત છે, કેન બી બેસ્ટ રિવાઇઝ થ્રુ આઉટ કોન્સન્ટ્રેટેડ રીડિંગ, કે કન્ટિન્યુઅસલી વાંચવાથી જે છે એ મને યાદ રહી જાય છે. આઈ ઓલ્સો ટેક હેલ્પ એન્ડ એડવાઇસ ઓફ માય પેરેન્ટ્સ, કે હું મારા માતા પિતાની પણ ઘણીવાર સલાહ લઉં છું, એન્ડ શિક્ષક ટીચર્સ એની પણ સલાહ લઉં છું. આઈ ટેક લાઇટ ફૂડ, હું હળવો ખોરાક ખાઉં છું, વિચ ઇઝ ઇઝી ટુ ડાયજેસ્ટ, કે જે પચવામાં સહેલો હોય. આઈ ઇટ પ્લેન્ટી ઓફ સલાડ્સ એન્ડ ફ્રૂટ્સ, કે હું બહુ બધું સલાડ અને ફળ ખાઉં છું. આફ્ટર માય મોર્નિંગ રિવિઝન, સવારમાં રિવિઝન થઈ જાય પછી આઈ ગો ફોર અ વોક ઓર એક્સરસાઇઝ, કે હું ચાલવા માટે અથવા કસરત કરવા માટે જાઉં છું. આઈ ઓલ્સો સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ માય પેરેન્ટ્સ, કે હું મારા માતા પિતા સાથે અને ફ્રેન્ડ સાથે વાતો કરવામાં પણ સમય થોડોક વિતાવું છું, એટલે મગજ ફ્રેશ રહે. ઇન ધ ઇવનિંગ આઈ પ્લે ફોર સમ ટાઈમ, સાંજે હું થોડોક સમય રમું છું. એન્ડ ઓલ્સો વોચ ટીવી, અને ટીવી જોઉં છું ફોર એન hour, 1 કલાક માટે. આઈ એમ કમ્ફર્ટેબલ ઓફ ગેટિંગ ગુડ માર્ક્સ, કે મને ઈચ્છા છે, મને કોન્ફિડન્ટ છે, મને વિશ્વાસ છે કે મને જે છે સારા માર્ક્સ મળશે. ઓકે, કોઈ એક્સપેક્ટેશન એટલે કોઈ ટકાવારી કે કોઈ A1 ગ્રેડ એવી બધી વાત નહીં કરવાની, ખાલી નોર્મલ લખી નાખવાનું મને સારા માર્ક્સ મળશે એવી મને ઈચ્છા છે. હવે છે માય ફેવરેટ ફેધર્ડ ફ્રેન્ડ, મારું પ્રિય પીછાવાળું મિત્ર, મારું પ્રિય પક્ષી. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ યુનિટ નંબર 8 માંથી જે છે આ નિબંધ લેવામાં આવ્યો છે. એની અંદર આપણે પક્ષીઓ વિશે ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. તો એમાંથી તમારે જો કોઈ શબ્દો ઘટતા હોય તો આ શબ્દની અંદર, આ નિબંધની અંદર તમે ઉમેરી શકો. આગળ છે મુદ્દા આપણને આપ્યા છે કે ટાઈપ્સ ઓફ બર્ડ્સ, પક્ષીઓના ઘણા બધા પ્રકાર હોય છે. યોર ફેવરેટ બર્ડ, તમારું ફેવરેટ બર્ડ કયું, એનું રહેઠાણ, એના સ્પેશિયલ ફીચર્સ એટલે કે એની ખાસિયત, એનો આકાર, સાઇઝ, કલર, ફૂડ, એનો રંગ જે છે, એનો ખોરાક, એની આદતો, એના ઉપયોગો, પછી રીઝન્સ ફોર યુ સ્પેશિયલ લાઇકિંગ, તમને ઈ શા માટે ગમે છે, સ્પેશિયલી ઈ જ કેમ ગમે છે, ઈ પક્ષી જ કેમ ગમે છે, એનું કારણ લખવાનું. અને ફિલિંગ્સ વેન યુ સી ઇટ, જ્યારે તમે એને જોવો ત્યારે તમને કેવું ફીલ થાય છે એના વિશે વાત કરો. ચાલો નિબંધ જોઈએ. There are so many types of birds around us. આપણી આસપાસ ઘણા બધા પ્રકારના પક્ષીઓ. But my favorite bird is the peacock. પણ મોર મારું પ્રિય પક્ષી છે. The peacock is our national bird. આપણું રાષ્ટ્રીય પક્ષી છે. And it is a very beautiful bird. બહુ સુંદર પક્ષી પણ છે. With a long and slender neck. લાંબી અને પતલી ગરદન વાળું.
and a crest on its head. એના માથા ઉપર કલગી હોય છે. It has a long, beautiful and colorful feathers. લાંબા, સુંદર અને સરસ મજાના પીછા હોય છે રંગબેરંગી. The peacock has a very charming walk. એની ચાલ પણ બહુ જ જે છે નજાકતથી ભરેલી હોય છે, સુંદર ચાલ હોય છે એની. બરોબર, એની જે ચાલવાની પદ્ધતિ છે તે. પછી હું લખ્યું છે ઇટ્સ કોલ્ડ હાર્બિંજર ઓફ રેન્સ, કે તેને રેન્સના એટલે કે વરસાદના આમંત્રકો કહેવામાં આવે છે. We can hear its sweet call during the rainy season. કે જ્યારે વરસાદ હોય, વરસાદની ઋતુ હોય ત્યારે આપણને તેનો સુંદર અવાજ સાંભળવા મળે છે. It spreads out its colorful feathers. એના રંગબેરંગી પીછાઓને ફેલાવે છે like a fan, એક પંખાની જેમ, અને dances in the rain, અને વરસાદમાં તે નૃત્ય કરે છે. The peacock lives on trees. વૃક્ષ ઉપર રહે છે. It is usually found in fields and forests. જંગલોમાં અને ખેતરોમાં જોવા મળે છે. It feeds on grains. કે તે અનાજ ખાય છે, insect એટલે જીવડા ખાય છે, and worms. It also catches snakes and eats them up. કે તે સાપને પકડે છે, એને પણ ખાઈ જાય છે. Therefore, the peacock is called an enemy of snakes. એના કારણે એને સાપનો દુશ્મન કહેવાય છે. The peacock cannot fly very high. બહુ ઊંચે સુધી ઉડી શકતું નથી કારણ કે વજન હોય ને. The female peacock is called peahen. કે જે માદા પીકોક હોય છે, માદા મોર હોય છે, તેને ઢેલ કહેવાય છે. The feathers of the peacock are used to make many decorative items. કે એના પીછાઓનો ઉપયોગથી ઘણી બધી ડેકોરેટિવ આઇટમ્સ એટલે કે આકર્ષક વસ્તુઓ બની શકે છે. It is said that Lord Krishna wore a crown made of the peacock feathers. એવું કહેવાય છે કે ભાઈ ભગવાન કૃષ્ણ જે છે એ ક્રાઉન એટલે કે મુકુટ પહેરતા, જેની અંદર મોરનું પીછું હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખા જે કાંઈ પણ એના મુદ્દાઓ હતા, જે કાંઈ પણ એના વિશે વાક્ય હતા, એ તમામ વાક્ય આપણે લખી નાખીએ. આગળ વધીએ. આગળ આપણને આપ્યો છે ધ મોસ્ટ આઈએમપી નિબંધ. ફરી વાર કહું છું, ધ મોસ્ટ આઈએમપી. રિપીટ ને રિપીટ સાંભળતા રહેજો. ધ મોસ્ટ આઈએમપી નિબંધ. કયો નિબંધ? માય આઈડલ ટીચર, અથવા યોર ફેવરિટ ટીચર, અથવા ધ ગ્રેટ ટીચર. ચોથું નામ છે માય ઇંગ્લિશ ટીચર. આ જેટલા પણ તમને નામ સંભળાય છે, આ નામ તમને વારે વારે દેખાતા હશે. ભૂતકાળના બોર્ડના પેપર વિદ્યાર્થી મિત્રો જોઈ લો, તમને આ નિબંધ વારંવાર દેખાતો હશે. એટલા માટે જ કહું છું, આ શું છે આપણા માટે? ધ મોસ્ટ આઈએમપી નિબંધ છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. એનું નામ લખવાનું, એના અપિયરન્સ એટલે દેખાવ વિશે વાત કરવાની, મેથડ ઓફ ટીચિંગ ભણાવવાની પદ્ધતિ વિશે વાત કરવાની, અને નોલેજ ઓફ ધ સબ્જેક્ટ એના સબ્જેક્ટના જ્ઞાન વિશે, કે ભાઈ એને કેટલું વિષયનું જ્ઞાન છે તે લખવાનું, એનો સ્વભાવ, એની આદતો, એનો સંબંધ, રિલેશનશિપ વિથ સ્ટુડન્ટ્સ કે વિદ્યાર્થીઓ સાથે સંબંધ કેવો છે તે, એનું ફોકસ ઓન શો લેક્ચર્સ, સ્લો લર્નર્સ કે જે ધીમે ધીમે ભણતા હોય, જે થોડાક નબળા વિદ્યાર્થીઓ હોય એના ઉપર કેવી રીતે ફોકસ કરે છે, અને વાય યુ લવ હિમ ઓર એડમાયર હિમ, તમે એને શા માટે ચાહો છો અથવા શા માટે એનાથી પ્રેરિત થયા. તો એક શિક્ષક વિશે વાત કરવાની છે. ચાલો કરીએ શરૂ. એઝ અ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી તરીકે આઈ હેવ ઓલવેઝ બીન ઇન્સ્પાયર્ડ એન્ડ બીન એન્કરેજ્ડ બાય માય ટીચર્સ. કે મને જે છે હંમેશા પ્રોત્સાહન મળ્યું છે અને ઇન્સ્પિરેશન જે છે દર વખતે મળતું રહે છે. શેનાથી? મારા શિક્ષકો દ્વારા. બટ મિસ્ટર બક્ષી, અવર ઇંગ્લિશ ટીચર, ઇઝ ધ બેસ્ટ ટીચર. ઇઝ ધ ટીચર આઈ લાઈક ધ મોસ્ટ. એવા શિક્ષક છે કે જે મને સૌથી વધારે ગમે છે. મિસ્ટર બક્ષી ઇઝ અ મેન ઓફ મીડિયમ હાઇટ. એ બહુ મીડિયમ હાઇટના છે, એન્ડ સ્ટ્રોંગ બિલ્ડ, અને બોડી પણ આમ તાકાતવાળું છે. ઇઝ ઓલવેઝ ડ્રેસ્ડ ડેસન્ટલી. બહુ જ વ્યવસ્થિત, સુંદર, સુઘડ કપડાં પહેરેલા હોય છે. He has a different and new methods of teaching. એની પાસે અલગ અલગ અને નવી નવી પદ્ધતિ હોય છે ભણાવવા માટે. એક શિક્ષકની ખાસિયત હોય, અલગ અલગ પદ્ધતિ હોય એની પાસે. બરોબર, આગળ શું કહે છે? He has a throughout knowledge of his subject. એની પાસે એના વિષયની બહુ જ ઊંડું જ્ઞાન છે. The teaches us basic rules. તે જે છે અમને શું ભણાવે છે? સામાન્ય નિયમ. કોના? ઇંગ્લિશ ગ્રામરના. He encourages us to speak in English. તે અમને જે છે ઇંગ્લિશ બોલવા માટે પ્રોત્સાહિત કરે છે. Even if we make mistake, કે જો મેં ભૂલ કરવી ને, he teaches us the tricks of the writing and essay. તો તે અમને નિબંધ લખવાની ટ્રીક શીખવાડે, એવું બધું કરે. His classes are fun. એના લેક્ચરમાં મજા આવે. He encourages us to participate in the debates and elocution competition. કે તે જે છે અમને ડિબેટમાં અને કહેવાય જે ઓલા ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધા હોય તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે. He is a friend, philosopher and guide to all the students. કે તે મિત્ર છે, અમારા તત્વચિંતક છે અને અમારા માર્ગદર્શક છે વિદ્યાર્થીઓ માટે. બક્ષી teaches us very patiently. અમને બહુ જ ધીરજપૂર્વક ભણાવે છે. He focuses on the slow learners.
કે જે ધીમે ધીમે ભણતા હોય એના ઉપર એ ફોકસ કરે છે. આફ્ટર સ્કૂલ આર્સ એટલે કે સ્કૂલની કલાકો પૂરી થાય, સ્કૂલનો ટાઈમ પૂરો થાય પછી મિસ્ટર બક્ષી સિટ્સ વિથ ધેમ. મિસ્ટર બક્ષી એ સ્લો લર્નર્સની સાથે બેસે છે અને હેલ્પ્સ ધેમ, તેની મદદ કરે છે ટુ લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવા માટે, વિથ ફન, મજા સાથે. I will always love my teacher for being an ideal teacher and a good human being. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો આ ધ્યાન આપણા માટે ધ મોસ્ટ આઈએમપી નિબંધ છે કે ભાઈ એન આઈડિયલ ટીચર, માય ફેવરેટ ટીચર, ધ ગ્રેટ ટીચર, માય ઇંગ્લિશ ટીચર, આવું જે કાંઈ પણ નિબંધ પૂછાય તમે આ રીતે નિબંધને લખીને પૂરેપૂરા માર્ક્સ તમે એની અંદર મેળવી શકો છો. તો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે, કોના માટે? ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવા ગુજરાતી વ્યાકરણનો કોર્સ, અંગ્રેજી ગ્રામરનો કોર્સ અને પ્રશ્ન બેંક 2024 જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે તમારી માટે લાવ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આ તમામે તમામ કોર્સનું ખાલી સોલ્યુશન નહીં, તમને સીધી પીડીએફ પણ મળી શકે એમ છે. વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે તમે મોબાઈલ નંબર આપણો 7046222254 પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો. આગળ વધીએ. હવે જોઈ લીધા છે આપણે નિબંધ. હવે એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર કેટલામો? એના પછીનો 57મો. ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ જે છે અથવામાં પૂછાતો પ્રશ્ન છે, જેના અથવામાં આવે છે શું? રિપોર્ટ રાઇટિંગ. તો પહેલા આપણે ઈમેલ રાઇટિંગ ભણી લઈએ. બોર્ડમાં પૂછાઈ ગયેલા ઈમેલ જે છે મેં તમારી માટે લીધા છે, જેનું સોલ્યુશન લઈને હું આવ્યો છું, અને પછી આપણે જોશું રિપોર્ટ રાઇટિંગ, જે એના અથવાનો પ્રશ્ન છે. ઓકે, તો પહેલા તો શું કરવાનું, આખી સૂચના વાંચવાની શાંતિથી. કે કૃષ્ણા રાઇટ્સ એન ઈમેલ ટુ હર બ્રધર, કે કૃષ્ણ એના ભાઈને ઈમેલ લખે છે માધવને ઓન map4373@yahoo.com. બરોબર. ઇન્વાઇટિંગ હિમ ટુ જોઈન હેન્ડ્સ ઇન ક્લીનનેસ ડ્રાઈવ, કે એને આપણે ઇન્વાઇટ કરવાનું છે શેના માટે? ક્લીનનેસ ડ્રાઈવમાં. તો ક્લીનનેસ ડ્રાઈવ એટલે સ્વચ્છતા અભિયાન. એક નાનું એવું સ્વચ્છતા અભિયાન કેમ્પેઇન જે છે ઓર્ગેનાઇઝ કર્યું છે કોલેજમાં, ઓર્ગેનાઇઝડ બાય ધ યુનિટ ઓફ NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. કે EFI ની ટીમ આવી છે કોલેજમાં સાફ સફાઈ કરવા માટે, અને આપણે એને બોલાવી છીએ શા માટે? કે ભાઈ તું આવ કોલેજમાં ને અમારી સાથે જોડા, અમે આ બધું કામ કરવી છીએ પર્યાવરણને બચાવવાનું, એમાં તો અમારી સાથે જોડા. લખનાર કોણ છે? લખનાર છે કૃષ્ણ. કોને લખે છે? એના ભાઈને. ભાઈનું નામ માધવ. માધવની આઈડી આપણને આપેલી છે. લખનારની આઈડી નથી આપી તો શું કરવાની? બનાવવાની. ફ્રોમમાં જે છે આઈડી બનાવી નાખી. ટુ ની આઈડી આપણને આપેલી હતી, લખી નાખ્યું. સબ્જેક્ટ શું છે? વિષય શું છે? તો કે ઇન્વાઇટ કરવી છે કે ભાઈ ક્લીનનેસ ડ્રાઈવ ઇન અવર કોલેજ, કે અમારી કોલેજમાં ક્લીનનેસ ડ્રાઈવ સ્વચ્છતા અભિયાન છે, તેના માટે તને ઇન્વિટેશન છે. ક્લીનનેસ ડ્રાઈવ ઇન અવર કોલેજ, પૂરું થઈ ગયું. હવે ભાઈ છે એટલે ડિયર બ્રધર અથવા ડિયર માધવ લખી શકાશે. બરોબર. એઝ અ પાર્ટ ઓફ ધ સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે અવર કોલેજ હેઝ ઓર્ગેનાઇઝડ અ ક્લીનનેસ ડ્રાઈવ. ઇટ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય ધ યુનિટ ઓફ EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જે આપણે ઉપર નથી લખી નાખ્યું બેઠું, NGO. હવે તમે શું શું કરશો એ લખવાનું કે વી વિલ, શું કરશો એટલે ભવિષ્યકાળો. વી વિલ ક્લીન અવર કોલેજ એન્ડ ધ સરાઉન્ડિંગ્સ, કોલેજ અને તેના આસપાસનો વિસ્તાર સાફ કરીશું. We will also educate people about the importance of cleanliness, સ્વચ્છતાનું મહત્વ સમજાવશું. To save our environment from noise, air and water pollution. કાયદેસર જો તો 3 લાઈન જ લખી છે, ચોથી લાઈન નથી લખી આની અંદર. આ પેલી 2 લાઈન તો ઉપરથી લખી નાખી, બીજી 3 લાઈન જે છે લખી છે. ખરેખર સર એટલું જ લખવાનું? હા, તમે 3 થી 4 લાઈન, હું તમને કહું હાલો 5 લાઈન સાચી લખી નાખો ઈમેલની અંદર, માર્ક્સ પૂરેપૂરા મળે. ખાલી ઉપરનો ભાગ, નીચેના ભાગ, આની અંદર વ્યવસ્થિત ચોકઠું બોક્સ દોરેલું, આવી રીતે મેથડ દ્વારા જે છે કામ કરેલું હશે. ભાઈ તમે કામ શું હતું? ભાઈ એને તમારે ઇન્વાઇટ કરવાનું, કરી નાખ્યું. આઈ ઇન્વાઇટ યુ ટુ જોઈન અસ, આઈ એમ શ્યોર યુ વિલ લાઇક ઇટ, કે હું તને વિનંતી કરું છું કે તું અમારી સાથે જોડા. બરોબર, હું તમને આમંત્રણ આપું છું. આમંત્રણ આપણે આ રીતે આપી દીધું, માર્ક્સ મળી શકે છે પૂરા. લખનારું નામ એટલે કે યોર્સ લવિંગલી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે પહેલો ઈમેલ જોયું. ચાલો આગળ જોઈએ બીજો ઈમેલ. બીજો ઈમેલ કહે છે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ મૈત્રી વ્યાસ. મૈત્રી વ્યાસ નામ વતી આપણે ઈમેલ લખવાનો છે. એના કઝિન ક્રિશિવને લખે છે, ક્રિશિવ પાંડ્યાને. ક્રિશિવ પાંડ્યાનું ઈમેલ આઈડી આપેલું છે.
શું કામ ઈમેલ લખે છે? ઇન્ફોર્મિંગ હિમ અબાઉટ ડિસ્ટ્રિક્ટ લેવલ ડાન્સ કોમ્પિટિશન ટુ બી હેલ્ડ એટ શિવ શક્તિ હોલ ભાવનગર. કે એને ઇન્ફોર્મેશન આપવાની છે કે ભાઈ ડિસ્ટ્રિક્ટ લેવલ ડાન્સ કોમ્પિટિશન એટલે કે જિલ્લા કક્ષાએ ડાન્સ કોમ્પિટિશન છે ક્યાં? શિવ શક્તિ હોલમાં ભાવનગરમાં. ઓકે, તો મૈત્રી ઇઝ ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન. મૈત્રી જે છે એની અંદર ભાગ લેવાની છે. લખનાર કોણ છે? તો કે લખનાર મૈત્રી છે. કોને? એના કઝિનને ક્રિશિવને ઈમેલ લખે છે. તો લખનારની આઈડી નથી આપી, આઈડી બનાવી નાખવાની. ટુ ની અંદર એટલે કે મેળવનારની આઈડી આપેલી છે તો એ આઈડી લખી નાખવાની. અને વિગત શું છે? તો વિગત એ કે લખનાર એવું કહેવા માંગે છે કે ભાઈ ભાવનગરમાં એક ડાન્સ કોમ્પિટિશન છે ને હું એટલે કે લખનાર એમાં ભાગ લેવાની છે. ડાન્સ કોમ્પિટિશન, બસ, શોર્ટ એન્ડ સ્વીટ. પછી ડિયર ક્રિશિવ, અહીંયા તમે ડિયર કઝિન પણ લખી શકો. I am writing this email to inform you that I am taking part in the district level dance competition that will be held next week at Shiv Shakti Hall in Bhavnagar. લાંબે લાંબુ બોલી જ ગયા તમે. ધીમે ધીમે સમજો કે આ હું લખું છું કારણ કે તને કહેવા માટે કે હું આઈ એમ ટેકિંગ પાર્ટ, કે હું ભાગ લઉં છું ક્યાં? ડિસ્ટ્રિક્ટ લેવલ ડાન્સ કોમ્પિટિશનમાં કે જે આવતા અઠવાડિયે છે શિવ શક્તિ હોલમાં ભાવનગરમાં. હવે એનું થોડુંક વર્ણન કરી નાખવાનું કે એઝ યુ નો, તને ખબર છે ડાન્સિંગ ઇઝ માય પેશન, ડાન્સિંગ મારો શોખ છે. આઈ ઓલવેઝ ટેક પાર્ટ ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન, હું સ્કૂલ કોમ્પિટિશનમાં ભાગ લેતી. બટ ધીસ ટાઈમ ફર્સ્ટ આઈ ટેક પાર્ટ ઇન ધ ડિસ્ટ્રિક્ટ લેવલ કોમ્પિટિશન. આ પહેલી વાર છે જેમાં હું ડિસ્ટ્રિક્ટ લેવલમાં જે છે ભાગ લઉં છું. આઈ એમ વર્કિંગ વેરી હાર્ડ, હું ખૂબ જ મહેનત કરું છું. આઈ એમ પ્રિપેરિંગ ઓલમોસ્ટ 4 or to 5 hours a day. દિવસમાં 4 થી 5 કલાક કામ કરું છું. 5 થી 4 કલાક જે છે ડાન્સ પ્રેક્ટિસ કરું છું. માય ગુરુ, માય સ્કૂલ ટીચર્સ એન્ડ માય પેરેન્ટ્સ એન્કરેજ એન્ડ મોટિવેટ મી. મારા ડાન્સના ગુરુ હોય, મારા સ્કૂલના શિક્ષકો છે અને મારા માતા પિતા છે, બધા મને પ્રોત્સાહિત કરે છે, મને કહેવાય કે અમારા આત્મસન્માનમાં વધારો કરે છે, થોડુંક આમ કહેવાય જ્ઞાનમાં વધારો કરે છે. દે આર શ્યોર આઈ વિલ વિન ધીસ કોમ્પિટિશન. તેમને ખાતરી છે કે હું આ કોમ્પિટિશન જીતી જઈશ. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ લર્નિંગ એક્સપિરિયન્સ ફોર મી. મારા માટે એક શીખવાલાયક અનુભવ હશે. વિશ મી લક, કે તું મને બેસ્ટ ઓફ લક વિશ કર. યોર લવિંગલી સિસ્ટર મૈત્રી. તારી પ્રિય બહેન કોણ? પછીનો ઈમેલ જોઈ લઈએ. આ બધા વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાઈ ગયેલા ઈમેલ છે બધા. હવે છે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ સંજય શાહ ટુ હિઝ યંગર બ્રધર. સંજય શાહ લખે છે એના નાના ભાઈને નીતિનને. નીતિનની આઈડી આપણને આપેલી છે. શા માટે લખે છે? હુ હેઝ ફેલ્ડ ઇન ટર્મિનલ એક્ઝામ, કે જે ટર્મિનલ એક્ઝામમાં ફેલ થયો છે. બરોબર, મોટો ભાઈ નાના ભાઈને જે છે ઈમેલ લખે છે. કયો કારણ છે? કારણ શું છે? તો કે ભાઈ ટર્મિનલ એક્ઝામમાં ફેલ થયો છે. લખનારની આઈડી આપણને આપેલી નથી, બનાવી નાખવાની. ટુની આઈડી આપેલી છે, લખી નાખવાની. સબ્જેક્ટ શું છે? યોર રિઝલ્ટ. બરોબર. હવે જો કોઈ ફેલ થયું હોય તો ફેલ થયેલાને શું આપવાનું હોય? તો કે પ્રોત્સાહન આપવાનું હોય, કે ભાઈ આપણે માર્ગદર્શન આપવાનું હોય, મોટિવેશન આપવાનું હોય. એને ચીડવવાનું ન હોય, એ ફેલ થઈ ગયું ન કહેવાનું હોય. બરોબર, એટલે એવું કોઈ લખતા નહીં કારણ વગરનું. રેડી? પેલા તો ડિયર નીતિન, I am sorry to know that you have failed in mathematics in the terminal exam. કે તું ટર્મિનલ એક્ઝામમાં મેથ્સમાં ફેલ થયો, જાણીને મને દુઃખ થયું. I know that you find maths very difficult. મને ખબર છે કે તારે ગણિત ફાવતું નથી, તને ગણિત પહેલેથી અઘરું લાગે છે. But do not be disappointed. પણ નિરાશ ન થતો. You must work harder now. તારે હવે વધારે મહેનત કરવાની છે. Practice solving as many examples as possible. જેટલા શક્ય હોય એટલા વધારે એક્ઝામ્પલ સોલ્વ કર. Solve as many questions paper as you can. કે જેટલા વધારે તું ક્વેશ્ચન પેપર સોલ્વ કરી શકે એટલા વધારે ક્વેશ્ચન પેપર સોલ્વ કર. એન્ડ ગેટ ધેમ કરેક્ટેડ બાય યોર ટીચર. અને સોલ્વ કર્યા પછી તારા શિક્ષકને બતાવી લ્યો તો સાચો છે ખોટો જરાક ચેક કરજો ને. આ થોડા પાડવાના છે. યુ શુડ બી ઇન ધ કંપની ઓફ ગુડ એન્ડ ક્લેવર સ્ટુડન્ટ્સ. તારે સારા અને ડાયા વિદ્યાર્થીઓની સાથે રહેવાનું છે. બટ ધેટ ડઝ નોટ મીન ધેટ યુ નેગ્લેક્ટ સ્પોર્ટ્સ એન્ડ અધર એક્ટિવિટી. એનો મતલબ એવો નથી કે તારે સ્પોર્ટ્સ અને બીજી બધી પ્રવૃત્તિ બંધ કરી દે. હા, એવું ઘણા વિદ્યાર્થીઓ ફેલ થાય એટલે એના પેરેન્ટ્સ કે એના મોટા ભાઈ બધું હોય બધું બંધ કરી દે, ફોન બંધ કરી દે, રમવાનું બંધ કરી દે. એવું નથી કરવાનું, એ ચાલુ જ રાખવાનું છે. થોડીક માત્રા ખાલી ઘટાડવાની છે. ભણતરની પ્રવૃત્તિ ચાલુ જ રાખવાની, ઓલી પ્રવૃત્તિ થોડીક ઘટાડવાની. બરોબર, બંધ નથી કરવાની. હજુ કહે છે અવર બેસ્ટ વિશિસ આર ઓલવેઝ વિથ યુ. અમારી જે છે સારી ઈચ્છા હંમેશા તારી સાથે જ હોય છે. ફાધર એન્ડ મધર સેન્ડ ધેર બ્લેસિંગ ટુ યુ. માતા પિતા તને જે છે એનો આશીર્વાદ સાથે સાથે મોકલી રહ્યા છે. યોર લવિંગલી સંજય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સલાહ આપતો ઈમેલ. કેવો ઈમેલ? સલાહ આપતો ઈમેલ જે છે આપણે લખ્યા.
પહેલા ઈમેલ ભેણા તો કયો ઈમેલ? ઇન્વિટેશન ઈમેલ. બીજો ઈમેલ ભેણા ઇન્ફોર્મિંગ ઈમેલ. ત્રીજો ઈમેલ ભેણા સજેશન ઈમેલ. ચાલો હવે આગળ ભણીએ. આગળ ભણવાના છે આપણે શું? રિપોર્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, ઈમેલ રાઇટિંગના અથવામાં પૂછાય છે રિપોર્ટ રાઇટિંગ. બરોબર, સાચી સલાહ. બાળકો, ઈમેલ રાઇટિંગ જે છે રિપોર્ટ રાઇટિંગ કરતા સહેલું છે. બરોબર, પેલા તો સમજી લેજો કે ઈમેલ રાઇટિંગમાં કેમ સહેલું? કારણ કે ઈમેલ રાઇટિંગની અંદર બોક્સ હોય, એની અંદર સર અંદરનું કઈ લખતા ન આવડે તો ખાલી જે ઉપર ફ્રોમ ટુ સબ્જેક્ટ એ બધી આઈડી લખી નાખો, ડિયર અથવા રિસ્પેક્ટેડ જે છે લખી નાખો, નીચે જે છે યોર ફેથફુલ એ બધું લખી નાખો, અંદરના ખાલી સ્ટાર્ટિંગ જે હાય હેલો હાવ આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ વાળા જે છે પેરેગ્રાફ એવા તમે લખી નાખો. બરોબર, તમને અંદરનું વધારે લખતા નથી આવડતું, મેઇન પાર્ટ જે છે લખતા નથી આવડતો, પણ આ બધું લખતા આવડે છે તો છે ને તમને 1 થી 1.5 માર્ક્સ એની અંદર મળી શકે. ફરીવાર આ સલાહ જે પાસ થવામાં તકલીફ પડે છે એવા વિદ્યાર્થીઓ માટે છે. બરોબર, બધાએ સર માથે ઓઢવું નહીં, બધાએ બાળકોએ જે છે આ ધ્યાનમાં નહીં લેવાનું. જે વિદ્યાર્થીઓને પાસ થવાની અંદર ખબર જ છે કે ભાઈ એ વિદ્યાર્થીને 27 માર્ક્સ 80 માંથી માંડ આવી શકે એમ છે, એના માટે આ ચોખ્ખી સલાહ છે કે ભાઈ તમે રિપોર્ટને જે છે કહેવાય અસાઇડ કરજો. રિપોર્ટના અથવામાં જે ઈમેલ પૂછાય છે ફરજિયાત ઈ જ લખજો. અને એની અંદર એ ખાલી કેટલું તો કે ચોરસ બોક્સ, એની અંદર પેલી 3 લાઈન ટુ ફ્રોમ અને સબ્જેક્ટની, પછી ડિયર રિસ્પેક્ટેડ જે કાંઈ પણ હોય તે, અને છેલ્લે યોર્સ ફેથફુલી લવિંગલી. અને વચ્ચે જો આવડે તો લખો, તો પણ તમને એની અંદર માર્ક્સ મળશે. બરોબર, પૂરા તો નહીં મળે પણ 1 થી 1.5 માર્ક્સ એની અંદર મળશે, કારણ કે એના ફોર્મેટના માર્ક્સ હોય છે. અને અહીંયા શું છે? અહીંયા આખે આખું લખાણ તમારે લખવું પડે. એટલે બધા બાળકો અહીંયા ધ્યાન આપો. આપણે શું વાત કરવાની છે હવે? રિપોર્ટ રાઇટિંગની. પેલા તો રિપોર્ટ રાઇટિંગ એટલે શું? તો રિપોર્ટ એટલે થાય છે અહેવાલ લેખ. અને અહેવાલ ક્યારે લખવાનો હોય? તો અહેવાલ ઘટના બન્યા પછી લખવાનો. માની લો કે મારી સ્કૂલની અંદર ડાન્સ કોમ્પિટિશન હતું, બરોબર, તો એ ડાન્સ કોમ્પિટિશન હતું, બધા ડાન્સ કરી લીધો, ટ્રોફી જીતાઈ ગઈ, બધા જે છે ચીયર અપ કરી નાખ્યું, એ બધું થઈ ગયું ને, એના પછીના દિવસે અથવા એના પછીના દિવસે 2 દિવસ પછી, 3 દિવસ પછી, અઠવાડિયા પછી જે છે મારે જે છે લખવાનું હોય કે મારી સ્કૂલમાં આ તારીખે આ થયું હતું. અહેવાલ એને કહેવાય, રિપોર્ટ એને કહેવાય. વર્તમાનમાં કે ભવિષ્યકાળમાં રિપોર્ટ ન આવે. બરોબર, તમે જોતા હશો ન્યૂઝપેપરની અંદર જે સમાચાર આવે કેવા સમાચાર હોય? 1 દિવસ પહેલા કે ગઈકાલે આ થયું હતું, તો ગઈકાલે આ થયું હતું એને રિપોર્ટિંગ કહેવાય ને. તો પહેલા તો આ મેથડ મગજમાં ફિટ કરવી કે ભાઈ રિપોર્ટ કહેવાય કોને. ચલો શરૂઆત કરીએ મોસ્ટ આઈએમપી રિપોર્ટમાં કે રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર હેલ્ડ ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં એક વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું. બરોબર, મુદ્દા છે કે ભાઈ વેન, ક્યારે થયું હતું, કેટલી સ્કૂલ જે છે આવી હતી, કેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા, કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, એમાં મોડલ્સ, ચાર્ટ્સ, ફર્સ્ટ પ્રાઇઝ કોણ હતું, મુખ્ય મહેમાન કોણ હતા, સ્પીચ કોઈ આપી હતી કે નહીં. ચાલો શરૂઆત કરીએ. ભૂતકાળમાં શરૂઆત કરવાની છે કે લાસ્ટ વીક, ગયા અઠવાડિયા સ્ટેટ લેવલ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ. More than 300 students from the about 50 schools participated in the fair. 300 વિદ્યાર્થીઓ લગભગ અને કેટલી 50 સ્કૂલ જે છે આમાં આવી હતી. All the students participated with a lot of enthusiasm. એ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ઉત્સાહ સાથે એમાં ભાગ લેવા આવ્યા હતા. There were different sections, અલગ અલગ સેક્શન હતા, જેવા કે એનર્જી, વોટર, ફોર્સ, મોશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલ્યુશન, ઘણા બધા ભાગ હતા. Students had prepared models and charts for their projects. વિદ્યાર્થીઓ જે છે મોડલ અને ચાર્ટ્સ જે છે બનાવ્યા હતા. આખા વિજ્ઞાન મેળાનું વર્ણન કરવાનું છે. પછી કહે છે some also used the PowerPoint presentation for their projects. કે પોતાના પ્રોજેક્ટને બતાવવા માટે, વર્ણન કરવા માટે PowerPoint પ્રેઝન્ટેશનનો પણ ઉપયોગ કરતા. The first prize was won by the students of સરસ્વતી વિદ્યા મંદિર. કે પહેલું ઇનામ કોને મળ્યું? સરસ્વતી વિદ્યા મંદિરના વિદ્યાર્થીને. They had presented a very interesting experiment on the force and motion. કે બળ અને ગતિના એક્સપેરિમેન્ટ ઉપરથી જે છે એને બહુ સારું એક્સપેરિમેન્ટ રજૂ કર્યું હતું, એટલા માટે પહેલો નંબર મળ્યો. શ્રી વ્યાસ ધ મેયર વોઝ ધ ચીફ ગેસ્ટ. શ્રી વ્યાસ કે જે મેયર છે આ શહેરના, તેણે જે છે અમને એ શું કહે છે, હી કોંગ્રેચ્યુલેટેડ ધ વિનર્સ. તેણે વિનર્સને કોંગ્રેચ્યુલેટ કર્યા, અભિવાદિત કર્યા. એન્ડ પ્રેઝડ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર ધેર એફર્ટ્સ. અમને તેના પ્રયત્ન માટે જે છે તેમને શું કરી તો કે એના વખાણ કરેલા છે, તેમને શાબાશી આપે. આ હતો આપણો પહેલો રિપોર્ટ. હવે છે રિપોર્ટ નંબર 2. રિપોર્ટ નંબર 2 છે શું? ધ સેલિબ્રેશન્સ ઓફ ટીચર્સ ડે. અને આ છે ધ મોસ્ટ આઈએમપી. બરોબર, ટીચર્સ ડે સેલિબ્રેશન એટલે કે શિક્ષક દિનની ઉજવણી. તો તમારી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કઈ રીતે થઈ હતી તેના વિશે વર્ણન કરવાનું.
કે ભાઈ વેન, ક્યારે, ક્યાં, કોણે ભાગ લીધો હતો, કોણે જે છે પ્રિન્સિપલનો રોલ નિભાવ્યો હતો, કેવી રીતે, હાઉ ડીડ, કેવી રીતે ભણાવ્યું હતું, કેવું ભણાવ્યું હતું, હુ ટોટ ધ બેસ્ટ, સૌથી સારું કોણે ભણાવ્યું હતું, અને વોઝ ધેર એની ફંક્શન આફ્ટરવર્ડ્સ, એના પછી કોઈ ફંક્શન હતું, વોટ ડીડ યુ લાઈક ધ મોસ્ટ, તમને એમાં સૌથી વધારે શું ગમ્યું. ચાલો કરીએ ચર્ચા શરૂ. કે ઓન સપ્ટેમ્બર 5, સપ્ટેમ્બર 5 ના દિવસે ટીચર્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ. શિક્ષક દિનની ઉજવણી અમારી સ્કૂલમાં થઈ હતી ભૂતકાળમાં. સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ્સ 8, 9 and 10, ધોરણ 8, 9, 10 ના વિદ્યાર્થીઓ વેર ગિવન અ ઓપોર્ચ્યુનિટી ટુ બીકમ ટીચર્સ, અને શિક્ષક બનવાનો મોકો મળ્યો હતો. રાજ દવે, a student of standard 10, become the principal. રાજ દવે જે ધોરણ 10 નો વિદ્યાર્થી છે તે પ્રિન્સિપલ બન્યો હતો. ઓકે, પછી જોઈએ શું થાય છે. પછી કહે છે ઓલ ધ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ વિથ ધ ગ્રેટ એન્થુસિયાઝમ. એ લોકો જે છે, બાળકો જે છે, ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લેતા હતા. એવરીવન એન્જોયડ ડુઇંગ ધ ડ્યુટી અસાઇન્ડ બાય ધેમ. બધા લોકો જે છે, જેને ફરજો આપવામાં આવી હતી, બધી ફરજોને બહુ જ ઉત્સાહપૂર્વક નિભાવતા હતા. નયના મહેતા, who taught English, કે જે ઇંગ્લિશ ભણાવતા હતા, was the best teacher, એ બેસ્ટ શિક્ષક હતા. The celebration ended with a small function which was attended by all the teachers. કે જેલું જે છે સેમિનાર, જેલું જે છે એક સેલિબ્રેશન જે છે કરવામાં આવ્યું, કે જેમાં બધા શિક્ષકોએ ભાગ લીધો, સ્ટાફ એન્ડ પાર્ટિસિપેટિંગ સ્ટુડન્ટ્સ, અને જે પાર્ટિસિપેટિંગ વિદ્યાર્થીઓ હતા, કે જે વિદ્યાર્થીઓએ શિક્ષક બન્યા હતા તે દિવસે, એ બધા પણ હતા. The students shared their experience. વિદ્યાર્થીઓ જે છે, જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા, એને પોતાનો એક્સપિરિયન્સ, પોતાનો અનુભવ શેર કર્યો એક દિવસનો. અને the principal and the teachers congratulated them. શિક્ષકોએ ને પ્રિન્સિપલે તેમને કોંગ્રેચ્યુલેટ કર્યા, અભિવાદન કર્યું, અને for their efforts. It was a very memorable day for all the students and the teachers. વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે આ એક યાદગાર દિવસ હતો. અને હવે એના પછીનો રિપોર્ટ નંબર 3. રિપોર્ટ નંબર 3 છે કયો? સેલિબ્રેશન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આ પણ ધ મોસ્ટ આઈએમપી છે આપણા માટે. વિશ્વ પર્યાવરણ દિવસ. તો સ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કઈ રીતે થઈ? ઓકે, પેલા તો 5 જૂન, તારીખ યાદ રાખવાની. ટીચર્સ ડે હોય તો 5 સપ્ટેમ્બર, અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિન હોય તો 5 જૂન. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇલોક્યુશન કોમ્પિટિશન, એટલે થાય વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર એન્ડ સ્લોગન કોમ્પિટિશન હતી, એનું એક્ઝિબિશન હતું, શોર્ટ મૂવ, એટલે કે એક નાની એવી જે છે એક મૂવમેન્ટ, એક ચળવળ હતી કે ભાઈ સાફ સફાઈની, પ્લાન્ટેશન, એટલે કે રોપણ, વૃક્ષારોપણ કરવામાં આવ્યું, પ્રોસેશન વિથ પ્લેચાર્ડ્સ, અને ગ્રેટ સેટિસ્ફેક્શન. એ છે જૂન 5 is celebrated as the World Environment Day. The students of Standard 10 decided to celebrate this day by planting saplings in the playground. 10મા ધોરણના વિદ્યાર્થીઓએ જે છે નક્કી કર્યું કે તેઓ વૃક્ષારોપણ, એટલે કે સેપલિંગ્સ, એટલે છોડ પ્લેગ્રાઉન્ડમાં વાવશે અને આ દિવસ ઉજવશે. Each student pledged to look after the tree. Each student pledged, એટલે કે દરેક વિદ્યાર્થીએ પ્લેજ, એટલે પ્રતિજ્ઞા લીધી કે તે એક વૃક્ષનું ધ્યાન રાખશે. An exhibition was also held in the assembly hall. એક નાનું એવું એક્ઝિબિશન પણ ગોઠવવામાં આવ્યું હતું હોલની અંદર. બરાબર. પછી શું કહે છે કે the topic was environment problems in cities. મુદ્દો શું હતો કે શહેરોમાં પર્યાવરણની સમસ્યા. A short movie was shown. એક નાની એવી મૂવી બતાવી હતી to the students, વિદ્યાર્થીઓને. It showed the problems of pollution and how to save the environment. કે ભાઈ પ્રદૂષણ કેવું છે ને પ્રદૂષણ કેવી રીતે ફેલાઈ રહ્યું છે અને લોકોને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ. લેટર ઓન, એટલે થાય ત્યારબાદ, એન ઇલોક્યુશન કોમ્પિટિશન વોઝ ઓલ્સો હેડ. એક વક્તૃત્વ સ્પર્ધાની પણ જે છે ઉજવણી થઈ. સમ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ ઇન ધ પોસ્ટર એન્ડ સ્લોગન કોમ્પિટિશન. અમુક વિદ્યાર્થીઓ પોસ્ટર સ્લોગન કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ધ ઇવેન્ટ એન્ડેડ વિથ અ પોઝેશન બાય ધ સ્ટુડન્ટ્સ. ઈચ સ્ટુડન્ટ્સ કેરીડ અ પ્લેજ with a message to save the environment. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નું સેલિબ્રેશન કઈ રીતે થાય તેના વિશે પણ જે છે આપણે નિબંધ, આપણે જે છે આખો રિપોર્ટ તૈયાર કરી નાખ્યો. હવે છે રિપોર્ટ કયો? સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન. સ્પોર્ટ ડે સેલિબ્રેશન, તમારી સ્કૂલમાં રમત ગમત જે છે, સ્પોર્ટ્સ ડે કઈ રીતે ઉજવાય છે તેના વિશે વાત કરવાની છે. ફરી વાર કહું છું, આ રિપોર્ટ બધા કયા છે? બોર્ડમાં પૂછાઈ ગયેલા રિપોર્ટ. બીજું કે આ રિપોર્ટની અંદર ખાસ વસ્તુ શું, તો કે બધા રિપોર્ટ એક જ કાળમાં હોય. કયા કાળમાં? ભૂતકાળમાં.
રિપોર્ટની અંદર માર્ક્સ નથી આવતા જે વિદ્યાર્થીને ફરિયાદ છે એ પોતાના એકવાર ટેન્સ એટલે કે કાળને ચેક કરજો કે તમે રિપોર્ટ લખતી વખતે ભૂલમાં ભૂતકાળની જગ્યાએ વર્તમાન કાળ અથવા ભવિષ્યકાળનો પ્રયોગ કરતા હશો. ઓકે, આગળ વધીએ. પોસ્ટ ડે સેલિબ્રેશન કે ભાઈ વેન વોઝ ઇટ હેલ્ડ, ક્યારે આયોજન થયું હતું, વેર ક્યાં થયું હતું, અલગ અલગ રમતો હતી, ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થયું, સ્પીચ આપવામાં આવી, ચીફ ગેસ્ટ મુખ્ય મહેમાને સ્પીચ આપી, પ્રિન્સિપલ જે છે એને જે છે સેલિબ્રેશન કર્યું ઉત્સાહ સાથે, ખુશી સાથે. ઓકે, તો ચાલો. ધ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઓફ અવર સ્કૂલ વોઝ હેલ્ડ ઓન 25th ડિસેમ્બર. 25મી ડિસેમ્બરના દિવસે જે છે વાર્ષિક રમતોત્સવ રાખવામાં આવ્યું ઇન અવર સ્કૂલ કેમ્પસ, સ્કૂલના કેમ્પસમાં. Many students of the high school took part in the different sports. અલગ અલગ રમતમાં એમણે ભાગ લીધો. There were various athletics events like 100-meter running, long jump, high jump and cycling. કે ઘણી બધી રમતો હતી, ઘણી બધી એવી ઇવેન્ટ હતી કે 100 મીટર રેસ હોય, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, લાંબી કૂદ, ઊંચી કૂદ, સાયકલિંગ રેસ જે છે આ બધા પ્રકારની રમતો જે છે એમાં આયોજન કરેલું હતું. પછી કહે છે વેરિયસ સ્પોર્ટ્સ, અલગ અલગ રમતો કેવી, તો કે ખોખો, કબડ્ડી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, આ બધી વસ્તુ પણ હતી. એવરીવન પાર્ટિસિપેટેડ વિથ ગ્રેટ એન્થુસિયાઝમ, બધાએ જે છે ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ધ ડે એન્ડેડ, આ દિવસનો અંત આવ્યો વિથ ફન ફિલ્ડ ટગ ઓફ વોર. ટગ ઓફ વોર એટલે થાય રસ્સાખેંચ. રસ્સાખેંચની રમતથી જે છે આ દિવસનો અંત આવ્યો બિટવીન ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે જે છે આ કોમ્પિટિશન રાખવામાં આવી. એટ લાસ્ટ એટલે કે છેલ્લે ઇટ વોઝ ધ ટાઈમ ટુ ઓફ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, કે હવે ઇનામ આપવાનો સમય થઈ ગયો હતો. ઓલ ધ વિનર્સ વેર ગિવન ટ્રોફીઝ, બધાય જે છે બધા વિનર્સને ટ્રોફી આપવામાં આવી, મેડલ્સ આપવામાં આવ્યા ચીફ ગેસ્ટ દ્વારા. ચીફ ગેસ્ટ કોણ હતું, તો કે શ્રી કેતન રાવળ, ધ ફેમસ ક્રિકેટર. ઓકે, ઇન હિઝ સ્પીચ, એની સ્પીચમાં કહે છે હી કોંગ્રેચ્યુલેટેડ ઓલ ધ સ્ટુડન્ટ્સ, એને બધા વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેટ કર્યું અને એન્કરેજડ ધેમ, તેને પ્રોત્સાહિત પણ કર્યા ટુ પ્લે મોર સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ ટુ બી ફિઝિકલી એન્ડ મેન્ટલી હેલ્થી, કે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે આ રમતો રમવી જરૂરી છે. ધ ફંક્શન એન્ડેડ વિથ અ વોટ ઓફ થેન્ક્સ બાય ધ પ્રિન્સિપલ, કે ભાઈ આચાર્યએ બધાનો આભાર માન્યો અને આભાર માનીને આ ક્રિયાવિધિ જે છે આભાર વિધિ કરી. ધ સ્પોર્ટ્સ ડે વોઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય, આ સ્પોર્ટ્સ ડે ખૂબ જ ખુશી સાથે, ખૂબ જ ઉત્સાહ સાથે જે છે ઉજવવામાં આવ્યો હતો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયા, રિપોર્ટ. ચાલો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવું ગુજરાતી વ્યાકરણનો કોર્સ, ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ અને પ્રશ્ન બેંક 2024, વર્ષ 2024ની જે પ્રશ્ન બેંક આવી છે, આ ત્રણ વસ્તુનું સંપૂર્ણ સોલ્યુશન અમે તમારી માટે તૈયાર કર્યું છે. વિદ્યાર્થી મિત્રો તે સોલ્યુશન તમે પીડીએફ ફોર્મેટમાં મારી પાસેથી મેળવી શકો છો. વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો. આગળ વધીએ. આગળ આપણે જોઈએ સેક્શન ઈ નો છેલ્લો પ્રશ્ન. બરોબર, હવે એક એવો પ્રશ્ન છે કે જે છે આમ સહેલો ને આમ અઘરો. એ આમ ઓમાં કે ખબર ન પડે, બહુ સમજાવો ડિટેલમાં. આમ સહેલો એટલા માટે કારણ કે ચિત્ર ઉપરથી જે છે આપણે વાક્ય લખવાનું. પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ, 10 વાક્યોમાં જે છે આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો આવા ઘણા બધા ચિત્રો જે છે હોય છે. બીજું એ કે સર પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં મોસ્ટ એમપી કયો તો નથી. હજી સુધી એકય વાર પિક્ચર ડિસ્ક્રિપ્શન એકય વાર રિપીટ થયેલું નથી. દર વખતે અલગ ચિત્ર હોય, અલગ અલગ પરિસ્થિતિ. પણ હા, એક વસ્તુ ફિક્સ છે, શું? એની મેથડ. મેથડ શું છે, તમે શું કરો ખબર, ચિત્ર જોઈને મંડો લખવા, ચિત્ર જોઈને મંડો લખવા. ખાલી ચિત્રને જોવાનું ન હોય, પેલા ચિત્રને ધ્યાનથી જોવાનું અને એનું વિશ્લેષણ કરવાનું. મગજમાં તમારે પેલા વાક્ય ગોઠવવાના, ભલે ગુજરાતીમાં ગોઠવો, પેલા મગજમાં વાક્ય ગોઠવવાના. કે શું ગોઠવવાનું છે, પેલા તો આ ચિત્ર શેનું છે, પેલું વાક્ય જ આવવું જોઈએ. ક્લીનનેસ કમ્પેઇન અથવા ક્લીનનેસ ડ્રાઈવ, સ્વચ્છતા અભિયાનનું ચિત્ર છે. ઘણા બધા બાળકો છે, બાળકો વૃક્ષો વાવી, સાફ સફાઈ થઈ રહી છે, છોકરી કચરું વીણી રહી છે, એકના હાથમાં ઝાડુ છે. પછી ઘણા એમ કે સર આને વાળ ઓછા છે, આનું લખ્યું હોય તો એવું ન લખાય. મુખ્ય પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપો. છોડને પાણી પાય છે આ બધા બાળકો, બરોબર, આ જે છે જો ગાર્ડનિંગ કરે છે. તો આ બધા ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે. આ બધા ઘણા પાછું શું કરે ખબર, 1 2
3 4 5 6 6 છોકરીઓ છે અને 7 1 2 3 4 5 5 છોકરાઓ છે. એવું એવું તમને ગણવાનું કોણે કીધું? એવું નથી ગણવાનું. જો અહીંયા વૃક્ષ છે, હા ઈ લખી શકાય. ધેર ઇઝ અ બિગ શેડી ટ્રી. બરોબર? તો આવી રીતે જે છે તમારે આખે આખું વર્ણન જે વિશ્લેષણ કહેવાય ને ઈ કરવાનું છે. મન ફાવે એમ વાક્ય નથી બનાવવાનું. ચાલો જોઈએ આના વાક્ય મેં તમારી માટે તૈયાર કર્યા છે. જોઈએ શું કહે છે. This is a picture of a school garden. સ્કૂલના ગાર્ડનનું ચિત્ર છે. The boys and girls are there in the school uniform. સ્કૂલ યુનિફોર્મમાં છે તેઓ. Two boys are sweeping and the garden. Sweeping એટલે થાય સાફ કરી રહ્યા છે ગાર્ડનને. Two girls are helping them. બે છોકરીઓ તેની મદદ કરે છે. One girl is collecting dry leaves on the bucket. In the bucket. એક છોકરી સુકાઈ ગયેલા પાંદડા અને કચરાને ક્યાં નાખે છે? ડોલમાં નાખે છે. Two boys are watering the plants. તે છોડને પાણી પાઈ રહ્યા છે. One boy is standing near the bench and talking to them. એક બાળક બેન્ચ પાસે ઊભો છે ને એ બધા વાત કરે છે. One boy is sitting and trimming the plants. એક બાળક જે છે બેઠો છે અને ટ્રીમિંગ એટલે કે છોડને કાપે છે. વધારાના જે સુકાઈ ગયેલા પાંદડા હોય તેને ટ્રીમ કરી રહ્યો છે. With big scissors. મોટી કાતર સાથે. He is wearing a cap. તેણે ટોપી પહેરી છે. Four girls are planting some saplings in the garden. ચાર છોકરીઓ જે છે પાછળના ભાગમાં જે છે ગાર્ડનમાં વૃક્ષારોપણ કરી રહી છે. આ રીતે વાક્યનું વર્ણન કરવાનું, આ રીતે જે છે ચિત્રનું વિશ્લેષણ કરવાનું. ઓકે, આગળ વધીએ. જોઈએ બીજું ચિત્ર. બોર્ડમાં પૂછાઈ ગયેલા ચિત્રો છે મેં તમારા માટે લીધેલા બધા. હા, ફન ફેર. લખ્યું છે ફન ફેર. આનંદ મેળો. જો ઘણી બધી રાઇડ્સ છે, ઘણા બધા લોકો જો આવી રહ્યા છે. ચકડોળ છે, એક હોડીની રાઈડ છે, એક બલૂન મેન છે, એક ખોરાકની વેસ્ટ હશે કે વ્યવસ્થિત નથી દેખાતું. આઈસ્ક્રીમની દુકાન છે. બરોબર, અહીંયા જે છે ભાઈ બેન્ચ ઉપર બેઠા છે. આ શું વોટર પાર્ક જેવું લાગે છે. હાથી દેખાય છે, ટ્રેન દેખાય છે. તો બસ આ બધી વસ્તુ વિશે વાત કરનાર. પેલા છે ને આખું શું કરવાનું, જો આવી રીતે ચિત્ર જોઈને બધું જોઈ લેવાનું કે છે શું શું, અને પછી આગળ વધવાનું. એ કરતા શું કરો ખબર, આનું એક વાક્ય લખો, પછી ગોતો બીજું વાક્ય ક્યાંથી લખવું, પછી બીજું વાક્ય લખો. પછી એક સમય એવો આવે કે તમે એમ થઈ જાય બહુ ઘણું બધું લખી નાખ્યું, હવે નથી લખવું એમ. નહીં, પહેલા મગજમાં ટાર્ગેટ સેટ કરી નાખવાનું કેટલું લખવું છે. લખ્યા પછી જ પેન અટકાવવાની, ને પછી જો દેખાય પાછળથી દેખાય તોય લખી તો નાખવાનું છો. એવું નહીં કે એક વાક્ય લખો, એક વાક્ય જો, એક વાક્ય લખો, એક વાક્ય જો, એમ નહીં. રેડી? ચાલો કરીએ ચાલુ. તમારી માટે સોલ્યુશન તૈયાર છે કે this is a picture of a fair. There are many different types of rides and amusements at the fair. કે મેળામાં ઘણા બધા પ્રકારની રાઈડ અને ઘણા બધા પ્રકારના અમ્યુઝમેન્ટ છે. There is a toy train too. Children are enjoying the rides and amusement. બાળકો જે છે એન્જોય કરી રહ્યા છે. Some children are enjoying the ride of an elephant. હાથીની સવારી એન્જોય કરી રહ્યા છે અમુક બાળકો. There is a balloon man. ફુગ્ગાવાળો છે at the fair. There is an ice cream shop પણ છે, અને there is a small toy shop. આ પણ છે. There are many people. That is a crowded place. આવી રીતે તમારે વધારે વાક્ય લખવા હોય, વધારે વર્ણન કરવું હોય તો પણ તમે કરી શકો છો. આગળનું ચિત્ર છે. ઓહો સર, ઘણા બધા બાળકો છે. આ એક પાર્કનું ચિત્ર છે. બરોબર, એક ફુગ્ગાવાળો છે, સ્કેટિંગ પહેરેલા છે, પેટ ડોગ દેખાય છે, અમુક લોકો અહીંયા સૂતા હોય એવું લાગે છે, એક સાયકલ વાળો દેખાય છે, ઘણા બધા વૃક્ષો છે, બાળકો દડા સાથે રમત રમી રહ્યા છે. બરોબર, બેન્ચ ઉપર એક વૃદ્ધ માણસ બેઠો છે. તો બસ આવું આવું જે છે આપણે ઘણું લખવાનું હોય છે. ચાલો લખીએ. શું કહે છે અહીંયા કે this is a picture of a garden. There are many shady trees in the garden. ઘણા બધા ઘટાદાર વૃક્ષો છે. Some children are sitting or sleeping under a tree. વૃક્ષ નીચે સૂતા છે કાં તો બેઠા છે. The boy is cycling in the garden. જો આવ્યો તો ને સાયકલ વાળો. Some children are playing basketball. A boy is skating. A girl is riding on the scooter. એક છોકરો સ્કેટિંગ કરી રહ્યો છે ને એક છોકરી જે છે સ્કૂટર ઉપર, જો પગવાળે આવે ને એના ઉપર રાઈડ કરી રહી છે. There is an ice cream man in the garden, અને the man sitting on the bench. એક વ્યક્તિ જે છે, ઓલ્ડ મેન જે છે એ ક્યાં બેઠા છે? બેન્ચ ઉપર બેઠા છે. So children are walking with their pet dog. બે બાળકો એના પેટ ડોગ સાથે, કૂતરા સાથે ચાલી રહ્યા છે. There is another dog in the garden. ગાર્ડનમાં હજી એક બીજો કૂતરો પણ આપણે થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, આખું ચિત્ર જોવાનું, એનું વર્ણન નહીં, એનું આપણે વિશ્લેષણ લખવાનું. જોઈએ હવે આ બોર્ડમાં પૂછાઈ ગયેલું. ફેમિલી છે, ઘરમાં 4 સભ્યો છે, ચારે ચાર ફોનમાં બેઠા. જો એક કપલ જે છે સોફા ઉપર બેઠું છે, એક ભાઈ નીચે બેઠો છે, ને બેન જે છે ખુરશી ઉપર બેઠા છે. ટેબલ દેખાય છે, કેટલી ને ચા સાથે, ચાદર પાથરેલી છે, ટેબલ છે, ટીવી છે, ફ્લાવર પોટ છે, ઘડિયાળ છે. બસ આ રીતે લખી નાખવાનું. ચાલો તે લખીએ. This is a picture of
A living room of a house. A family is sitting on the room. એક પરિવાર જે છે ઘરની અંદર બેઠું છે. The father and mother are sitting on the sofa and the girl is sitting on the chair. બરોબર? She has a mobile in her hand. એના હાથમાં મોબાઈલ છે. The small boy is sitting on the floor. એક નાનો છોકરો ક્યાં બેઠો છે? જમીન ઉપર. And playing અને રમી રહ્યો છે. There is a dining table. Dining table છે behind the sofa. સોફાની પાછળની સાઈડ. There is a kettle on the table. ટેબલ ઉપર કેટલી છે? And there is a clock on the wall. દિવાલ ઉપર ઘડિયાળ છે. There are a few books in the shelf. એ બુક શેલ્ફમાં અમુક પુસ્તકો પડ્યા છે. There is a flower pot too. એટલે કે ફૂલદાની પણ જે છે ત્યાં ગોઠવાયેલી આપણને દેખાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? આખા ચિત્રને જોયા બાદ તેનું પૂરેપૂરું વર્ણન કરવાનું. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સેક્શન ઈ, જેની અંદર આપણે 10મા ધોરણમાં પૂછાયેલા અને પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી નિબંધ, ઈમેલ, રિપોર્ટ અને પિક્ચર ડિસ્ક્રિપ્શનની મેથડ વિશે જે છે આપણે ચર્ચાઓ કરી. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા સોલ્યુશન લઈને હું દિવ્યેશ ગાડિયા તમારી માટે હાજર થતો જ હોઉં છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.